તમારી ફરી ચૂંટણીનો તમને અધિકાર નહીં મળે. આ કોણ બોલે છે? ભારતીય જનતા પાર્ટીના અર્થશાસ્ત્રી. એટલે તમારે તમારા મતની કિંમત સમજવાની છે. તમારે તમારી પરિસ્થિતિ સમજવાની. એટલે ભારતીય જનતા પાર્ટી આવો જે પ્રમાણે રાજ કરે છે, અંગ્રેજો સાથે આવો, અંગ્રેજો સાથે લડ્યા, અંગ્રેજો સાથે ઝઘડ્યા, અંગ્રેજોનો માર પણ ખાધો અને દેશને આઝાદ કર્યો. એ દાડે આપણે અંગ્રેજોને કાઢવામાં હતા. આપણે બધા ક્ષત્રિય સમાજના આગેવાનો અંગ્રેજોને બહાર કઈ રીતે કાઢવા ગાંધીજીની સાથે હતા, સરદાર વલ્લભભાઈ પટેલની સાથે હતા, નહેરુજીની સાથે હતા. આપણે એમની જોડે એવો વ્યવહાર નતા કરતા. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આપણા જોડે જે વાતો કરે છે, ડરાવા ધમકાવવાની, અને જે પ્રમાણે એમની દમનગીરી ચાલે છે, એ દમનગીરીનો તમારે જવાબ આપવો. 2015 માં પાટીદાર સમાજે જવાબ આપ્યો. આખા ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત શિરવીને કોંગ્રેસના પાળે કરી. અમને યાદ હોય પાટીદાર સમાજની જે દમનગીરી હતી, પણ એમને માંગણીઓ હતી કે અમે તમને 2015 માં એક પણ તાલુકા પંચાયત નહીં બનવા દઈએ, એક પણ જિલ્લા પંચાયત નહીં બનવા દઈએ, આખા ગુજરાતમાં એક તાલુકા પંચાયત ના બનવા દઈએ, એક જિલ્લા પંચાયત ના. અને એમના પાટીદાર અવાજ છે કે પંચાયત થી મળી પાર્લામેન્ટ સુધી અમારો પાટીદાર. એમ આપણે પણ બધા ક્ષત્રિય કુળમાં જન્મેલા છીએ. આપણે ક્ષત્રિય છીએ. આપણું કુળ એ ક્ષત્રિય કુળ સાથે સંકળાયેલું છે. આપણો પણ આ જ અવાજ હોવો જોઈએ કે પંચાયત થી મળી પાર્લામેન્ટ સુધી આપણો ક્ષત્રિય હોવો જોઈએ. અને અમારી સામે જે દબંગ કરશે, એ દબંગ કરવા વાળાને અમે ક્યારેય સોંપી નહીં. એનો અવાજ ચંદનજી ઠાકોર બનશે. એનો અવાજ લડવા માટે ચંદનજી ઠાકોર ગુજરાતમાં જ્યાં કંઈ કરવું પડશે ત્યાં કરશે. દિલ્હીમાં તે ધરણા કરવા પડશે તો દિલ્હીમાં ધરણા ચંદનજી ઠાકોર, અમરજી ઠાકોર અને આપણો સમગ્ર ક્ષત્રિય સમાજ સાથે રહીને જે કંઈ કરવાનું કરશે એમાં ચંદનજી ઠાકોરનું તમારામાં પૂરું સમર્થન. ક્યારે પીછી કોની કરી નથી. 2017 થી 22 મને શિવપુરમાં ધારાસભા તરીકે અવસર